ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે વાગી ગયા છે 7, બહુ પડવા મળી છે. જાગે આજે જવાનું છે મીટિંગમાં આપણે, તો લાલા નહીં તો લેવો પડશે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવવાનું નાસ્તો અત્યારે? શું બનાવું કે નાસ્તા? પૌવા. પૌવા બનાવી દે. જ જવાનું છે મીટિંગમાં વહેલું, એટલે ટિફિન તો બનાવવાનું નથી કોઈ. હા મિત્રો, મમ્મીએ નાસ્તો બનાવી દીધો, પૌવા, દૂધ. હવે મમ્મી વાળા છે કચરો. હવે બરાબર. ઠંડી નહીં લાગતી મમ્મી? ઠંડી લાગે. લાગે, બહુ ઠંડી પડે છે. હવે વહેલા વહેલા પપ્પા હંચે બેસી જાય સીવવા. ઠંડીના બહુ ઠંડી લાગે છે. તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, સ્વેટર પહેરી દીધું. ઠંડી લાગે છે. મમ્મી ગાજ બટન કરે છે. હવે માતાજીને અગરબત્તી કરી દીધી છે, ચા નાસ્તો બધું કરી દીધું છે. હવે આપણે જઈશું નોકરી પર જ્યારે મિટિંગમાં જવાનું છે. તો ઘેરથી નીકળી જાય છે. આપણે આવી ગયા મુડેઠા. આ છે કચેરી મુડેઠાની. તો મિત્રો બસ વળે છો. આપણે ડીસા આવી ગયા હતા. ડીસાથી અંગૂઠો કરી જે પેશન્ટને દવા લાંથી હાલ દીધી છે. અને હવે આપણે જઈશું પાલનપુર મિટિંગમાં જવાનું છે. તો પાલનપુર મિટિંગમાં જઈશું. પાણી કાકા બે મિટિંગમાં નીકળી ગયા છે. હવે મિટિંગમાં જવા વાયા પાલનપુર વાયા રસાણા ભોયણ રસાણા થઈને પાલનપુર. આપણે મળીએ ડાયરેક્ટ પાલનપુર જઈએ. તો મિત્રો ડીસામાં એ ઠંડી તો જોરદાર પડે જ છે. રૂમાલ ભરી દીધો, ઠંડી ના લાગે એના માટે. આવી ગયા આપણે હવે દીપક હોટલ. અરે દીપક હોટલ અમે આપણે જવાનું છે વાયા થરાદ. હિંમતનગરમાં ગઈ દો જતા રહેવા. આપણે આવી ગયા છો પાટણ પાલનપુર ચોકડી. હવેથી ટ્રેક્ટર ગંજમાં જાય છે. ગંજમાં જાય, આ જાય છે પાટણ રોડ સીધો. આજે આપણે પાલનપુર જવાનું છે. આપણે સીધું અમે કૃષ્ણા દાળબાટી છે. ડીસા આવો તો પાટણના રોડ છે ને કૃષ્ણા દાળબાટી છે, બહુ મસ્ત ફેમસ છે. એની એકવાર અવશ્ય ખાવા આવજો, દાળબાટીનો ટેસ્ટ લેવા. આપણે પાલનપુર આવી ગયા છે. એશિયા મોલ આવ્યો પાલનપુરનો. આગળ હવે એરોમા સર્કલ. ટ્રાફિક એરોમા સર્કલે ટ્રાફિક બહુ થાય છે. ખેંચી જ લ્યો એટલે આપણે નીકળી જાવ. ફોન હોય નહીં ઉપાડો. એ આ એરોમા સર્કલ પાલનપુર આપણે આવી ગયા. એરોમા સર્કલ ટ્રાફિકમાં ફસાઈ ગયા આપણે. તો એરોમા સર્કલ આવો તો કુણકુણા ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે. આપણે પાલનપુર બજારમાં આવી ગયા છે. અને આ છે પાલનપુરનું બસ સ્ટેન્ડ. પાલનપુર GSRTC પાલનપુરમાં અત્યારમાં ટ્રાફિક થઈ ગયું છે. એ આપણે જવાનું છે સેવા સદન હતું. કાકા તમે તો જબર કટ મારો છો. ટ્રાફિક બહુ છે ને, લેટ થઈ ગયું છે થોડું. 10 વાગી ગયા છે. સેવા સદન રોકવાનું છે. પાલનપુરની બજાર, દર્શન રેસ્ટોરન્ટ. મીટિંગ હોય એટલે હવે જમવા આવી જાઓ ને. પણ હમણાંથી તો જગ્યા બદલાઈ જ છે જમવાની અમારે. પાલનપુરમાં અત્યારમાં ટ્રાફિક બહુ હોય છે. હવે વાળ દો આપણે. ખાલ દો આપણે વળી જાઓ.
બિરલા કચેરી સંકુલ. આપણે અહીંયા સેવા સદનમાં અહીંયા જવાનું છે. આ છે જિલ્લા પંચાયત પાલનપુરની. અમારો કાકો બહુ સ્પીડમાં છે. આ પોસ્ટ ઓફિસ આવી ને હરી પોસ્ટ ઓફિસ. અમારા પેમાભાઈ બધા હવે આવી ગયા છે મીટિંગમાં. ભાઈઓ ગુડ મોર્નિંગ પંડ્યાભાઈ. તો આપણે સેવા સદન આવી ગયા પછી ગયા. તો મિત્રો આપણે પાલનપુર મીટિંગ પટાઈને નીકળી ગયા છે હવે ઘેર જવા. એટલે ડીસા જશું, ડીસાથી ઘેર જશું. શું કહું પ્રંગા, મજા આવી ને મીટિંગમાં? મોજ પડી ગઈ ને? સગન હારા થયા હતા. મોકાશ તો થઈ ગઈ. તો ટ્રાફિકમાંથી બહાર આવી ગયા છે ને આપણે નીકળી ગયા છે ડીસાવાળા રોડ ઉપર હવે. અને આ છે નવી બસ ચાલતી એસીવાળી. પાલનપુરમાં ઊંચી ઊંચી બિલ્ડિંગો બનવાનું ચાલુ થઈ ગયું છે. શેક ની ઊંચી બિલ્ડિંગ છે ને. તો પાલનપુરથી આપણે ડીસા આવી ગયા છે. આ છે હવે પિલર મેદાન અને ડીસા પહોંચી ગયા છે આપણે, જોઈ શકો છો. તો આપણે નોકરી પતાવીને ઘેર જવા નીકળી ગયા ડીસાથી. ટ્રાફિક બહુ છે તો આપણે ગેસ ભરાવે. તો આપણે ગેસ ભરાવી નીકળી ગયા છે, ફૂલ કરાવી દીધો છે. આપણે ડાયરેક્ટ ઘરે જઈશું. તો મિત્રો આપણે હવે નોકરીથી ઘેર આવી ગયા છે. હાથ પગ ધોઈ લઈએ અને તૈયાર થઈ જાય માતાજી. તો મમ્મી બનાવે છે દૂધી સોલે. મમ્મી શું બનાવવાનું છે? થેપલો બનાવવાના છે. દૂધીના થેપલો બનાવવાનું છે. હા. હા બતા દૂધીનો થેપલો બને. હું હાથ પગ ધોઈ લઉં પછી અગરબત્તી કરું. અને દૂધ ગરમ ગરમ. થેપલાનું દૂધ. હા. હા રડો તાર થેપલાનું દૂધ. ઓ વાગ્યા છે ઘડિયાળમાં 7:30. ઠંડી પડવા માંડી છે બહુ. પપ્પા બનાવે છે. શું કરો પપ્પા? ગાદીને કવર બનાવો. તો આપણે અંબાજી ગયા હતા હમણાં, તે પાલનપુરથી ગાદી લાવ્યા હતા ગાડી માટે, એનું કવર બનાવે છે પપ્પા. છે ગોમનો નજારો. તો ઠંડી પડવા માંડી છે મિત્રો ગામડામાં બહુ જ. માતાજીને અગરબત્તી કરી દીધી છે. વાગી ગયા છે 7. મમ્મી બનાવે છે દૂધીના થેપલા, ગરમમાં ગરમ દૂધી થેપલા અને દૂધ. ગરમા ગરમ થેપલા અને દૂધ બનાવવાનું છે. અને ચા એમ. સવારમાં ટિફિન માટે કોઈ પડી છે કે નહીં બનાવવા? હા બટાકા પડ્યા છે ને. બટાકા પેલું ખવડાય ગવાર. બટાકા ગરમ. શેવ ડુંગળી કરી દીધી એટલે હટ ચડી જાય. શાક કર્યું ને. શેવ. પેલી છે ભાઈ તું ખાતું હતું ડુંગળો નહીં પાડતો એમ તો. શીરો કર્યો તો. એવું તેલનો. એને વહેલા મગ ફણગાલેલા ને બધું. એટલે તારે બદામ પલાળવાની હા. અરે મમ્મી બનાવે થેપલા. તો આપણે હવે બની રહેલે ભાઈ જમી લઈએ. મેં જમવાનું બનાવી લીધું છે. તો જમવામાં બનાવ્યું છે થેપલા, દૂધ. થેપલા ને દૂધ છે અને હવે સેવ ડુંગળીની સબ્જી છે. ચાલો આપણે જમી લઈએ. ત્યાં મમ્મી જમવું નહીં? પપ્પા જમવા બેસી ગયા છે. આપણે જમી લઈએ. મમ્મી જમવા બેઠી છે, પપ્પા આપણે હવે જમી લીધું. તીખું શાક છે બહુ. મરચાંનું કેમ ખાય? તીખું લાગતું હોય તો ઓછું તીખું ખાતી હોય તો. બહુ તીખું નહીં ખાવાનું. તો આપણે જમી લીધું છે, મમ્મી પપ્પા જમે છે. તો આપણે હવે હાથ ધોઈ દઈએ, પહોંચી લઈએ. તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં 2 દિવસથી બ્લોગ નહોતા મૂકતા. એમનું કારણ હતું કે યુટ્યુબમાં ટેકનિકલ ખામી આવી ગઈ હતી. કોઈ કારણસર બ્લોગ અપલોડ નહોતા થતા. પણ હવે બધું કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું છે. એટલે હવે રોજ બ્લોગ આવશે. તો અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો.
ગુડ નાઇટ, જય માતાજી.